નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે પ્રિન્સ રાસડિયા, ગુજરાત વેધર નામની આ ચેનલ. આજે આપણે લાઈવમાં જ પ્રિડિક્શન કરવું છે. એ પહેલાં આજનો દિવસ એટલે ખૂબ જ જે છે ગર્વાન્વિત કરે એવો દિવસ. આજે આપણા ભારત દેશને સ્વતંત્રતા મળી હતી. આજથી 80 વર્ષ પૂર્વે આપણો ભારત દેશ આઝાદ થયો અને એ નિમિત્તે દર વર્ષે 15 ઓગસ્ટનો દિવસ જે આપણે સ્વાતંત્રતા દિવસ તરીકે ઉજવીએ છીએ. તો આવા ઇન્ડિપેન્ડન્સ દિવસની સર્વે ભારતવાસીઓને ખૂબ ખૂબ શુભકામના. મિત્રો, મારું નામ છે પ્રિન્સ રાસડિયા. આજે આપણે લાઈવમાં જ પ્રિડિક્શન કરવું છે કે આવનારા દિવસોની અંદર હજુ પણ કેવી વરસાદની સંભાવનાઓ રહેલી છે. એ હું તમને લાઈવમાં જ તમારી સામે એક સ્ક્રીન છે, એ સ્ક્રીન ઉપર હું તમને જે છે એક જીએફએસ મોડલ બતાવી રહ્યો છું. જીએફએસ મોડલ તમે જોતા જજો મિત્રો, જેમાં સામે 16/8/2026 અને 16/8/2026નો નકશો જે છે તમને દર્શાવેલો છે. એમાં ગુજરાતનો જે ભાગ છે ત્યાં હું જ્યાં ઝૂમ કરું છું તેમાં જુઓ તો કે 16 તારીખે જે છે પીળો કલર સમગ્ર ગુજરાતની અંદર બતાવે છે. એનો મતલબ કે હળવા મધ્યમ વરસાદની સંભાવનાઓ એ પીળા કલરનો જે કાંઈ ભાગ છે એમાં રહેલી છે 16 તારીખે મિત્રો. અને આ બાજુ જે છે આપણે બંગાળની ખાડીવાળો વિસ્તાર જે હું ઝૂમ કરી રહ્યો છું ત્યાં એક સિસ્ટમ જે આપણે વાત કરી છીએ કે ભાઈ એ સિસ્ટમ સીધી ગુજરાતને અસર કરતા નથી. આ સિસ્ટમ જે છે અહીંયા બતાવેલી છે મિત્રો, જેમાં જે લીલો અને વાદળી કલર છે એ સિસ્ટમ બતાવે છે કે ત્યાં કોઈ એક ભારે સિસ્ટમ હાલ વેલમાર્ક લો પ્રેશરે છે અને આગળ જતાં લો પ્રેશરમાં કન્વર્ટ થશે. ત્યારબાદ ધીમે ધીમે હું જે છે નકશાને આગળ તરફ લઈ જાઉં તો મિત્રો ત્યાર પછીનો જે નકશો આવે છે 17/8/2026 એનું ફોરકાસ્ટ જીએફએસ મોડલ બતાવી રહ્યું છે. એમાં થોડો વરસાદની અંદર વધારો છે, જેમાં ઘાટો પીળો કલર જે છે એ આમ ગણો તો જે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં અને અમુક મધ્ય પૂર્વ ગુજરાતથી લઈ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં દર્શાવેલો છે મિત્રો. એટલે એ જે કલર છે એ સારો વરસાદ બતાવી રહ્યું છે મિત્રો, અને બાકીના ભાગમાં આછો પીળો કલર છે. કારણ કે એનું એક મુખ્ય કારણ એ છે કે આ તારીખોમાં ગુજરાત ઉપર એક નબળું યુએસસી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાની શક્યતા છે, એટલે ત્યાં જે છે આછો પીળો કલર બતાવે છે. ત્યારબાદના ધીમે ધીમેના પ્રોડક્ટ જે આપણે જોતા જશું મિત્રો, 18 તારીખે પણ ખૂબ સારી સંભાવનાઓ છે અને એક સિસ્ટમ જે છે સક્રિય છે, એને કારણે ગુજરાતમાં પણ આગળના દિવસે વરસાદની સંભાવનાઓ છે. ત્યારબાદની જે આપણે 19 તારીખનું જે છે ફોરકાસ્ટ બતાવેલું છે એમાં પણ ખૂબ સારા વરસાદ નહીં પણ હળવાથી મધ્યમ વરસાદની ચોક્કસ સંભાવનાઓ હાલ જીએફએસ મોડલ બતાવી રહ્યું છે મિત્રો. ત્યારબાદનો 20 તારીખનો ચાર્ટ છે. 20 તારીખના ચાર્ટમાં થોડું વરસાદનું પ્રમાણ ઓછું દેખાઈ રહ્યું છે. ત્યારબાદ છે 21 તારીખનું છે, એમાં ઉત્તર ગુજરાત કચ્છના ભાગોમાં ખૂબ ઓછી શક્યતાઓ હોય, જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગમાં સામાન્ય શક્યતાઓ હાલના મોડલ પ્રમાણે છે. 22 તારીખના મોડલમાં પણ શક્યતાઓ વરસાદની ઓછી છે. ત્યારબાદ 23 તારીખના મોડલમાં પણ ખૂબ ભારે સંભાવનાઓ નથી, કારણ કે જે સિસ્ટમ બની હતી બંગાળની ખાડીમાં એ સિસ્ટમ જે છે ઉત્તર પ્રદેશના ભાગો તરફ જઈ રહી છે. ત્યારબાદ 24 તારીખનું પ્રિડિક્શન છે હળવા મધ્યમ ભારે, અને ત્યારબાદનું જે છે 25 તારીખનું પ્રિડિક્શન છે મિત્રો. આ રીતે જે છે જીએફએસ મોડલ ભારતનું આઈએમડી ઇન્ડિયન મિટેરિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ જે છે એનો ચાર્ટ બતાવેલો છે મિત્રો. આપણે ECMWF મોડલની વાત કરીએ, ત્યારબાદ જે છે આગળ એક નવો ચાર્ટ આપણે કોલા ECMWF 15 દિવસનું પ્રેસિપિટેશન બતાવે છે. તો હાલ તમારી સામે એ પ્રેસિપિટેશન જે છે એનું ચાર્ટ જે છે ક્લિયર ચાલુ છે. એમાં તમે જે છે કે નકશો જોતા હશો કે જે અલગ અલગ દિવસે વરસાદની સંભાવનાઓ દર્શાવે છે કે ભાઈ 15 તારીખ પછીથી જે વરસાદની સંભાવનાઓ છે એ મુજબનો એ ચાર્ટ જેમાં જોવા મળી રહ્યો છે કે આ રીતે જે ઘાટો પીળો અને ઘાટો લાલ કલર છે, લીલો કલર છે, સારા વરસાદ બતાવી રહ્યું છે મિત્રો કોલામાં. પણ ગુજરાતની અંદર કોઈ ભારે વરસાદ જે છે એ બતાવી રહ્યું નથી મિત્રો. ત્યારબાદનું આપણે મોડલ ચાર્ટનું પ્રિડિક્શન કરીએ તો કે એક મોડલ આપણે ફરીથી ઓપન કર્યું છે. આ જે છે ECMWF મોડલ છે. ECMWF મોડલના આપણે ગુજરાતના ખાલી ભાગોની વાત કરીએ તો કે ગુજરાતમાં જે આછો લીલો કલર છે એ સામાન્ય હળવા વરસાદની સંભાવનાઓ તારીખ મુજબ જે છે હું બતાવતો જાઉં છું મિત્રો કે એ રીતે આજનું જે પ્રિડિક્શન છે, અને જેમ જેમ આગળ વધશું એમ એના પ્રિડિક્શનની અંદર ચેન્જીસ આવશે. તો આ રીતનો એક ચાર્ટ જે છે
એ તમને બતાવેલો છે મિત્રો. તો એ જે પ્રિડિક્શન હતું એ છે ECMWF મોડલ મિત્રો. ત્યારબાદ આપણે એક નવા મોડલની વાત કરીએ તો કે તમારી સામે નકશો છે, જેમાં ગુજરાતનું તમે જોઈ શકો છો. અહીંયા એક લો પ્રેશર બતાવેલું છે. લો પ્રેશર બંગાળની ખાડીની અંદર 1000 લેવલ 1000 L એ લો પ્રેશરનું જે છે HPA છે મિત્રો, દબાણ છે, હવાનું હળવું દબાણ દર્શાવેલું છે. અને એ લો પ્રેશર હું જે છે ચાર્ટમાં બતાવીશ તો કે ધીમે ધીમે જે છે એ આગળ આવશે. તમે જોઈ શકો છો ધીમે ધીમે જે છે એ લો પ્રેશર એરિયા જે છે એ જેમ દિવસો પસાર થશે એમ આગળ આવવાનું શરૂઆત કરશે. પણ મોટા ભાગના દિવસોની અંદર એ ઉત્તર પ્રદેશના ભાગો અને એ તરફ જ રહેવાની સંભાવનાઓ હોય. ગુજરાતમાં જે છે કે એની અસર ન થાય એવું લાગી રહ્યું છે, પણ સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવનાઓ જે છે કે એ સિસ્ટમ થ્રુ આગળ લાગી રહી છે મિત્રો. તો આ રીતના જે છે અલગ અલગ મોડલથી મિત્રો જે છે વરસાદનું પ્રિડિક્શન થતું હોય છે. અને હાલનો આપણે જે છે કે સેટેલાઇટ ઇમેજ જોઈ લઈએ તો સેટેલાઇટ ઇમેજમાં જે તમારી સામે એક સેટેલાઇટ ઇમેજ છે, આખા ભારતનો નકશો જે છે. હાલમાં મોટા ભાગના રાજ્યોની અંદર વરસાદી માહોલ જામેલો છે. જે દક્ષિણ બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ બની છે જેને કારણે ત્યાં ખૂબ સારો વરસાદ જે છે કે હાલ જે હું ઝૂમ કરું છું ત્યાં લાગી રહ્યો છે. ને આપણે ગુજરાત તરફ જ્યારે નકશો લઈ જઈએ તો ગુજરાતમાં જે દક્ષિણ કાંઠાનો જે ભાગ છે, દક્ષિણ બાજુ ત્યાં જે છે વરસાદની સારી એવી સંભાવનાઓ મિત્રો લાગી રહી છે કે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ અને આમ થોડો ઘણો ભાગ જે છે સૌરાષ્ટ્રનો, દક્ષિણ સૌરાષ્ટ્રનો ભાગ છે ત્યાં પણ વાદળો સારા એવા હાલના પ્રિડિક્શન મુજબ લાગી રહ્યા છે. બાકી તમે આખા ભારતનો નકશો જોઈ શકો છો. હાલ અરબ સાગર એટલો બધો જે છે સક્રિય નથી, પણ બંગાળની ખાડી જે છે એ ખૂબ સારી રીતે સક્રિય જોવા મળી રહી છે મિત્રો. ત્યારબાદ થોડું GFS મોડલ તરફ લઈ લઈએ તો GFS મોડલમાં GFS મોડલ એટલે કે અમેરિકન મોડલ. તો અમેરિકન મોડલનો જે ચાર્ટ છે એમાં તમારી સામે ગુજરાતનો નકશો મેં હાલ જે છે બતાવેલો છે. ગુજરાતના નકશામાં આપણે પ્રિડિક્શન કરીએ તો કે આ છે ગુજરાતનો નકશો. હવે એમાં આપણે તમે જોતા જજો તારીખ ઉપર બતાવેલી છે અને સાથે સાથે ટાઈમ પણ છે. તો જેમ જેમ સમય પસાર થાય છે એમ હું જે છે બતાવું છું કે સમય પસાર થતાં જે કલર જે ચેન્જીસ આવે છે સાથે ઉપર તારીખ પણ તમે અહીંયા જે છે જોઈ શકો છો કે જ્યાં હું ઝૂમ કરું છું ત્યાં એની તારીખ પણ છે. તારીખ અને સમય સાથે સાથે જે છે તમે નિહાળી શકો છો કે ભાઈ સમય જશે એમ કલરમાં ચેન્જ આવે છે. એ કલર જે છે આછો દૂધિયા અને ઘાટો દૂધિયા એ સારા વરસાદ દર્શાવે છે. લીલો કલર છે વધારે વરસાદ છે, ભારે વરસાદવાળા વિસ્તારો છે. 19 તારીખનો સમય છે. ત્યારબાદ જે છે 20 તારીખ કલરમાં ચેન્જીસ આવે. 23 તારીખનો સમય આવી ગયો મિત્રો. આમ જે છે જેમ જેમ સમય જશે 27 અને હાલ આપણે જે છે 28 તારીખ આજુબાજુનું અત્યારે હાલનું પ્રિડિક્શન જોઈ રહ્યા છીએ, પણ હજી થોડું વહેલું છે એટલે મોડલોમાં અંદર ફેરફાર આવશે. અને લાસ્ટ જે પ્રિડિક્શન છે એ લાસ્ટ પ્રિડિક્શન તમે જોઈ શકો છો આખા ગુજરાતનું કે ભાઈ 31 તારીખનું છે. એમાં જે છે જે રીતના વરસાદો હાલ બતાવી રહ્યા છે. તો મિત્રો આ હતું આપણું લાઈવ તમને પ્રિડિક્શન કે જે મિત્રો જાતે પણ પ્રિડિક્શન કરવામાં ઉત્સુક હોય એ લોકો પણ જે છે કે આ રીતે પ્રિડિક્શન કરી અને જાતે પણ સમજી શકે છે કે વરસાદની આપણા વિસ્તારની અંદર સંભાવનાઓ છે કે નહીં. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ પાછા આવતા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી મિત્રો રજા લઉં છું. આભાર, ધન્યવાદ.